તો રાજ્યના 4 જિલ્લામાં 10 વાગ્યા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। વલસાડ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, જ્યારે ગીર સોમનાથ અને અમરેલીમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે। હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે કે આગામી દિવસોમાં વરસાદ સારો પડશે અને આજે ખાસ કરીને 10 વાગ્યા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી શકે છે તેવી આગાહી કરાઈ છે। ગુજરાતમાં મજબૂત પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે તેવી પણ આગાહી। રાજ્યમાં આગામી 3 થી 4 દિવસ વરસાદી માહોલ રહેવાની પણ આગાહી છે। એટલે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે। વલસાડ, દાદરાનગર હવેલી, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદ ખાબકશે અને મજબૂત પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે। હજુ ચોમાસાની સત્તાવાર શરૂઆત થાય તે પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે અને આગામી 3 થી 4 દિવસ આવો જ વરસાદી માહોલ રહેશે। તો કેટલાક જિલ્લાઓમાં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસવાની પણ સંભાવના છે। દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે।